ઓલ્ટરનેટરનું ઓવર વોલ્ટેજ પ્રોટેક્શન સમજાવો. તો જો ઓલ્ટરનેટર પરનો લોડ અચાનક ઘટી જાય અથવા તો ઓછો થઈ જાય તો વોલ્ટેજ વધી જાય છે. ઓવર વોલ્ટેજના લીધે સ્ટેટર વાઇન્ડિંગનું ઇન્સ્યુલેશન પંક્ચર પણ થઈ શકે છે. ટર્બો ઓલ્ટરનેટરમાં સ્ટીમ ટર્બાઇન સાથે જે ગવર્નર્સ લાગેલા હોય છે એ સ્પીડ સેન્સિટિવ હોય છે. તેથી ઓવર સ્પીડિંગની કન્ડિશન લાંબા સમય સુધી ટકી શકતી નથી. અને જેવું ઓવર વોલ્ટેજ થાય એટલે કે ઓવર સ્પીડ થાય તો ટૂંક સમયમાં જ એના ગવર્નર ક્વિક એક્શન લઈને એને છૂટું કરી દે છે. પરંતુ વોટર ટર્બાઇનમાં આ સ્થિતિ તાત્કાલિક અનુભવા શકાતી નથી. તેથી આવા કિસ્સામાં ઓવર વોલ્ટેજ પ્રોટેક્શન આપવું જરૂરી બની જાય છે. જ્યારે ઓવર વોલ્ટેજ 20%થી વધુ હોય ત્યારે ઓવર વોલ્ટેજ રિલે ઓપરેટ થશે અથવા તો કાર્ય કરવા માટે સેટ કરવામાં આવે છે. બ્રેકર દ્વારા ઓલ્ટરનેટરને બસબારથી અલગ કરવામાં આવે છે અને જ્યારે ઓવર વોલ્ટેજ રિલે કાર્ય કરે છે ત્યારે ઓલ્ટરનેટરનું ફિલ્ડ સર્કિટ ઓપન કરી દેવામાં આવે છે, એટલે કે ખોલી નાખવામાં આવે છે. આ રીતે ઓવર વોલ્ટેજ પ્રોટેક્શન કામ કરે છે.